હે દ્વારકાધીશ, હે મારા કાળિયા ઠાકર વાલા, આજે લગભગ 3 વર્ષે આવતી તારા પવિત્ર અધિક માસની પરમા એકાદશી છે. આખો મહિનો ભક્તોએ તારી ભક્તિ કરી, વ્રત કર્યા અને પુણ્ય કમાવાનો પ્રયાસ કર્યો. મેં પણ મારાથી બનતી થોડી ઘણી ભક્તિ કરી છે માધવ. પણ મારા નાથ, આજે આ પરમા એકાદશીના પાવન અવસરે મારે આ પુરુષોત્તમ માસના પુણ્યના ફળ રૂપે કોઈ પાપોનો નાશ નથી જોઈતો કે મારે કોઈ વૈકુંઠ પણ નથી જોઈતું. આજે મારે તારી પાસે એક સાવ સામાન્ય માંગણી કરવી છે. હું આ સંસારમાં જ્યાં પણ હોઉં, જિંદગીની ગમે તેવી અઘરી કે સારી પરિસ્થિતિમાં હોઉં, સુખ હોય કે દુઃખ, મારા હોઠ પર કાયમ માત્ર ને માત્ર તારું જ સ્મરણ રહે અને હૃદયમાં તારી જ ભક્તિ ધબકતી રહે. બસ મારા પર એટલી કૃપા કરી દેજે. અને હા ઠાકર, લોકો કહે છે કે આ અધિક માસમાં તારો વાસ મનુષ્યની ભીતર હોય છે, પણ મારે તને માત્ર આ 1 મહિના પૂરતો નથી રાખવો. આ મહિનો પૂરો થાય પછી પણ તું કાયમ માટે મારા હૃદયમાં જ રોકાઈ જજે વાલા. અધિક માસ તો જતો રહેશે, પણ તારો પ્રેમ અને તારો અહેસાસ મારા શ્વાસમાં આજીવન રહેવો જોઈએ. મને કાયમ માટે તારો બનાવી લેજે. જય દ્વારકાધીશ. હે દ્વારકા.